હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. મિત્રો, તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો અને બેલ આઇકોન બટન દબાવો, જેથી કરીને મારા તમામ વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. મિત્રો, આપણે બોર્ડની એક્ઝામ જે તમારી 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે તેની તૈયારી અત્યારથી જ કરવાની છે. તેમાં ઇંગ્લિશ માટે મોસ્ટ આઈએમપી એસે હું આપી રહ્યો છું અને તે તમે તૈયારી અત્યારથી કરો તો ત્યારે તમારા 8 માર્કની ચિંતા રહે નહીં. તો એક પહેલો એસે મેં આપેલો, તો આ વિડીયોમાં હું બીજો એસે આપવાનો છું. પણ એ પહેલાં ફરી વખત યાદી જોઈ લઈએ કે આટલા મોસ્ટ આઈએમપી એસે છે. જો માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર, લવ પાવરફુલ ફિલિંગ્સ, હેલન કેલર, પાંચમો વિમેન એમ્પાવરમેન્ટ, છઠ્ઠો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ, સાતમો સ્ટ્રેસ મેનેજમેન્ટ, આઠમો માય એમ્બિશિયસ ઇન લાઈફ, નવમો એક્યુસીસ ટેકન ફોર ગ્રાન્ટેડ, દસમો સુપરસ્ટિશિયસ ઇવન ટુડે. એ સિવાય કંઈ એક બે નિબંધ એસે વચ્ચે તો કહીશ, બાકી આ 10 એસે ખૂબ મોસ્ટ આઈએમપી છે. બરાબર. તો પહેલો એક એસે મેં પહેલા વિડીયોમાં સમજાવેલો છે, તમે ન જોયો હોય તો જોઈ લેજો. માય ગ્રેન્ડ પેરેન્ટ્સ સમજાવેલો છે. અને હવે આજના વિડીયોમાં બીજો એસે સમજાવવાનો છે. બીજા એસેનું નામ છે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ અથવા માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર, એટલે કે મારું પ્રિય કાર્ટૂન પાત્ર. તો જો સમજાવતો જાઓ, તમે પાકી બુકમાં લખજો. દરેક સ્પેલિંગ મેં ખૂબ ઇઝી લીધા છે. તમે એક વખત તૈયારી કરશો ને ત્યાં પાકા થઈ જશે. તો જો સમજો, ખાસ કંઈ ન ખ્યાલ આવે તો તમારી બુકમાં લખી અને એમાં પેન્સિલથી લખી લેજો. ધેર આર મેની કાર્ટૂન સિરીઝ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં ઘણી બધી કાર્ટૂનની સિરીઝો છે. લાઈક જેવી કે મિકી માઉસ, છોટા ભીમ, ડોરેમોન એટસેટ્રા વગેરે. આમ કેટલી બધી છે. ધેર આર મેની કાર્ટૂન કેરેક્ટર્સ ઇન ધ વર્લ્ડ ઓફ ટેલિવિઝન. અને દુનિયાના ટીવીમાં જે કાંઈ કાર્ટૂન સિરીઝ આવે છે તેમાં કેટલાય બધા ફેમસ કાર્ટૂનના કેરેક્ટરો છે, ચરિત્ર છે, પાત્ર છે. લાઈક જેવા કે મિકી, ડોનાલ્ડ ડક, ડોરેમોન, બાર્બી, છોટા ભીમ એટસેટ્રા. બટ માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, એટલે કે મારી પ્રિય કાર્ટૂન સિરીઝ હોય એન્ડ કેરેક્ટર ઇઝ છોટા ભીમ. તો મારું કાર્ટૂન સિરીઝનું પાત્ર પ્રિય હોય તો છોટા ભીમ. ધીસ કેરેક્ટર ઇઝ ટેકન ફ્રોમ ધ એપિક મહાભારત. આ એક પ્રાચીન ગ્રંથ મહાભારતમાંથી લેવામાં આવેલું ચરિત્ર છે. કે મહાભારતમાં તમને ખ્યાલ હશે મિત્રો, 5 પાંડવોની વાત આવે અને એમાં ભીમના પરાક્રમોની વાત આવે છે. ધેર આર મેની કેરેક્ટર્સ ઇન ધીસ કાર્ટૂન સિરીઝ. આ કાર્ટૂન સિરીઝમાં તો ઘણા કેરેક્ટરો છે, સચ એઝ જેવા કે ભીમ, ચુટકી, રાજુ એન્ડ અ મંકી. આવા કેટલાય બધા કાર્ટૂન કેરેક્ટરો છે. મિત્રો, મારી કરતાં તમને વધારે ખ્યાલ હોય, તમે છોટા ભીમ જોતા હોય એટલે. નેમ્ડ જગ્ગુ. જગ્ગુ મંકી છે જેનું નામ જગ્ગુ તરીકે છે. એ સિવાય પણ ઘણા બધા છે. ધીઝ આર ધ મેઇન કેરેક્ટર્સ ઓફ ધ સિરીઝ. આ શ્રેણીના મુખ્ય પાત્રો છે. એ સિવાય ઘણા છે. ફોર્મડ એક ગ્રુપ, એક એનો ગ્રુપ છે આ લોકોનું. એન્ડ એન્જોય ટુગેધર, અને એકબીજા આનંદથી પરાક્રમો કરે છે. માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર ઇઝ છોટા ભીમ. પણ મારું પ્રિય કાર્ટૂનનો જો કોઈ પાત્ર હોય તો તે છોટા ભીમ છે. આઈ ઓલ્સો લાઇક ધ કેરેક્ટર ઓફ ચુટકી. મને ચુટકીનું પાત્ર પણ ગમે છે ઇન છોટા ભીમમાં આવતું. શી ઇઝ વેરી ક્યુટ એન્ડ બ્યુટિફુલ. તેણી ખૂબ ચતુર અને સુંદર છે. છોટા ભીમ ફર્સ્ટ અપિયર્ડ ઇન પોગો ટીવી ઇન 2008. સૌથી પહેલાં છોટા ભીમ શરૂ થયું હોય તો 2008ની સાલમાં પોગો નામની ટીવી ચેનલમાં આવતું હતું કાર્ટૂન. પછી ફેમસ થયું એટલે ઘણી ચેનલમાં આવ્યું. ભીમ લિવ્સ ઇન
ઢોલકપુર. ભીમ છે એ ઢોલકપુરમાં રહે છે. ઢોલકપુર ઇઝ રૂલ્ડ બાય કિંગ ઇન્દ્રવર્મા. ઢોલકપુરના રાજા છે ઇન્દ્રવર્મા. હુ લાઇક્સ ભીમ વેરી મચ. તેને ભીમ ખૂબ ગમે છે. ભીમ પ્રોટેક્ટ્સ ધ સિટી. ભીમ તેના રાજ્યનું રક્ષણ કરે છે. ફ્રોમ મેની ઇવિલ્સ લાઇક કીચક. કેટલાય દુશ્મનોથી. ઇવિલ એટલે દુશ્મનો, રાક્ષસો, જેવા કે કીચકથી રક્ષણ કરે, કીરમડાથી રક્ષણ કરે, મંગલસિંહ, આ બધા દુશ્મનો છે તેનાથી બચાવે છે રાજ્યને. ભીમ ઓલવેઝ ફાઇટ્સ ફોર જસ્ટિસ એન્ડ ડિસ્ટ્રોય ઇવિલ્સ. ભીમ અન્યાય સામે લડે છે અને દુશ્મનોનો સંહાર કરે છે. હી ઇઝ વેરી સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ. ભીમ છે એ ખૂબ મજબૂત છે અને શક્તિશાળી છે. હી લાઇક્સ લડ્ડુસ મેડ બાય ટુનટુન આંટી. તેને ટુનટુન આંટીએ બનાવેલા લાડવા ખાવા ખૂબ ગમે છે. કાલિયા ઇઝ ઓલ્સો જેલસ, ઓલવેઝ જેલસ ઓફ ભીમ. કાલિયા છે એ ભીમથી હંમેશા ઈર્ષ્યા કરતો હોય છે. કાલિયાને ઈર્ષ્યા આવે છે ભીમની. ધેર ઇઝ ઓલ્સો ઢોલુ. છોટા ભીમ સિરિયલમાં ઢોલુ પણ આવે છે. એન્ડ ભોલુ ધ ટ્વિન્સ, અને જોડકા તરીકે ભોલુ પણ છે. ઇન ધ કાર્ટૂન સિરીઝ વી સી ભીમ હેલ્પિંગ એવરીવન ઇન ઢોલકપુર એન્ડ ધ નેબરિંગ કિંગડમ. અને કાર્ટૂન સિરીઝ જે છે તે પાડોશીઓને પણ, રાજ્યોને પણ ખૂબ મદદ કરે છે. થેન્ક યુ વેરી મચ.